ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ ખાતે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। ભાજપ અને કોંગ્રેસ પક્ષે પોતાના 24 મૂર્તિયા પણ મેદાનમાં ઉતાર્યા છે, જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ખુદ ચૂંટણી લડી રહ્યા છે, તો સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાની ટીમ મેદાનમાં ઉતારી છે। હાલ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે। લોકો પાસે જઈ કરેલા કામો અને કરવાના કામોના વાયદાઓ આપી રહ્યા છે અને બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે। ત્યારે હવે મતદારોનો શું મિજાજ છે અને ફરીથી કોંગ્રેસનું શાસન આવશે કે પછી મોદીની લહેરથી ભાજપ બાજી મારશે, તે આવનારો સમય જ હવે બતાવશે। કરોડો રૂપિયાના કામો ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા જે ગ્રાન્ટો મળી છે, એ જે કામો પૂર્ણ થયા છે અને જે કામો અત્યારે પ્રગતિ હેઠળ છે, એ કામોની ચર્ચાને આધારે અને વિકાસના મતના આધારે અમે લોકો વચ્ચે મત માંગવા નીકળીએ છીએ। સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। લોકો સામેથી એવું કહી રહ્યા છે કે જ્યારે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સરકાર હોય, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા હોય, તો ચોરવાડ નગરપાલિકા પણ ભાજપ શાસિત બેસે અને વિકાસના કામો, અવિરત કામો અહીંયા થાય એવો લોકોનો આ વખતે ખૂબ આગ્રહ છે। હુકુમતનું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું, જે મેં વચનો આપ્યા, વચનો પૂરા કરવામાં આવ્યા છે। જેવું વાત કરું એટલી ઓછી છે કે અત્યારે લગભગ કામ પૂર્ણ કર્યા છે, પણ ફરી અમને વિશ્વાસ છે લોકો, કારણ કે અમે ફોર્મ ઉમેદવારી ભરી છે, લોકોને આગેવાનને પૂછીને ભરી છે। લોકો કીધું તમે ઉભા રહ્યો, અમે તમારી સાથે છે અને સંપૂર્ણ રીતે બહુમતી તો આવવાની જ છે। પણ હવે અમે જે પ્રયત્ન કર્યા છે કે ચોરવાડમાં 24 સીટ આવે અને ઇતિહાસ હશે, ચોરવાડના લોકો ઇતિહાસ રચવા માટે તેની તૈયારી કરી રહ્યા છે અને 18 તારીખના રોજ 24 સીટ આવીને ઇતિહાસ રચવાનો છે।